ગામમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપશે. બોલો ભારત માતા કી વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આજે 15મી ઓગસ્ટ 2024ના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત ગામના વડીલો, ભાઈઓ બહેનો, શાળા પરિવારમાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફગણ સૌને આજના 15મી ઓગસ્ટ નિમિત્તે શુભેચ્છા. 15મી ઓગસ્ટ 1947ની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો, જેને આજે આપણે 78મા વર્ષે ઉજવી રહ્યા છે. 1947 પહેલા આપણે ભારત દેશનો ઇતિહાસ દોરાવીએ તો એક સોने की चिड़िया समग्र भरतखंड अंदर एक सोने की चिड़िया तरीके ओळखातो આપણો દેશ કાળક્રમે અનેક પરદેશીઓના આક્રમણને લઈને ખંડિત થયો હતો. અખંડ ભારત હતો એક સમયે, પણ એક સમયે જ્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભૂટાન, મ્યાનમાર જેને બાંગ્લાદેશ કહેવામાં આવે છે, એ અખંડ ભારત હતો. પણ ભારતની વિરાસત જોતા અનેક પરદેશીઓએ આપણા દેશ પર આક્રમણ કર્યું અને આપણા દેશને સતત રોકવામાં આવ્યો. આપણા દેશની અંદર યુરોએ રાજ કર્યું, તુર્કોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું, મોગલોએ એક હતું 800 વર્ષ સુધી શાસન કર્યું અને કાળક્રમે આપણો દેશ રોટાતો ગયો અને આખરે બ્રિટિશરો એક ધંધાના હેતુથી આવ્યા, પણ ભારત દેશની દુર્દશા જોતા એમને એક રાજકીય સત્તા સ્થાપી અને ત્યારબાદ આપણા દેશની આવી કપટ પરિસ્થિતિ જોઈ ગાંધી બાપુ જેવા જિલ્લાએ પ્રદેશમાં કપટ સ્થિતિ જોઈ પોતાના દેશ સ્વાવલંબી થયા અને એક નેમ લીધી કે હું કાગડા કૂતરાને મોટો મરીશ પણ મારું સ્વાતંત્ર્ય અનુભવના તો જંપીશ નહીં. અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષે 562 રજવાડાઓને એક કરી એક સોવિયતના કાયદાની અંદર અંગ્રેજોને ચીમકી આપી કે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, અને અખંડ ભારતનું એનું સપનું સાકાર થયું અને આપણને 1947ની અંદર આઝાદી મળી. એ સમયે 22 જુલાઈ 1947ની અંદર ભારતનું સંવિધાને આ તિરંગા ઝંડો સૂત્ર સાથે આપણે ઉભા છે. એ તિરંગાને એક રાષ્ટ્રીય પ્રતીક તરીકેનું નામ આપી અને આંધ્રપ્રદેશના એક સ્વાતંત્ર્ય સેનાની પિંગળી નાયડુએ આ તિરંગા ઝંડાની રચના કરી. એમાં સૌથી ઉપર કેસરી કલર છે, વચમાં સફેદ કલર છે, નીચે લીલો કલર છે અને વચમાં અશોક ચક્ર 24 આરાનું એક અશોક ચક્ર. અશોકનો એક સમય હતો, સમ્રાટ રાજા અશોક ચક્ર, જે અખંડ ભારતનો રાજા હતો, જેનું આપણે તિરંગામાં મધ્યસ્થાને એનું પ્રતીક અશોક ચક્રથી આપ્યો છે. એટલે કે આપણા દેશને ખંડિત કરવામાં કોઈ બાકી મૂક્યું નથી. કાળક્રમે આપણને જે આઝાદી મળી એવા 18 દેશભક્તોએ જે બલિદાન આપ્યું છે એને પણ આજે આપણે યાદ કરીએ અને કુરબાનીને પણ યાદ કરીએ. અને વિશેષ કે આજના વર્તમાન વડાપ્રધાન દેશવાસીઓને જાગૃત કરવા માટે જે હર ઘર તિરંગા એનું આપણને આહ્વાન આપ્યું છે કે દેશના ગામે ગામે ઘરે ઘરે તિરંગા ઝંડો લગાય અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય. એક ભાગરૂપે આપણે પણ આપણા ગામમાં આજે આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા એકત્રિત થયા છે અને તિરંગાની સત્રસયા હેઠળ સૌ એકત્રિત થઈ આપણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો